નમસ્તે મિત્રો, દાંતીવાડા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાંતીવાડા તાલુકામાંથી સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સરકાર દ્વારા દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને જોડતી કેનાલ યોજના માટે ₹119 કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હવે આ યોજના વિવાદોના વંટોળમાં ફસાઈ હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે યોજના વિકાસની જનરેખામાં માનવામાં આવતી હતી તે જ હવે સ્થાનિક ખેડૂતો માટે ચિંતાની લકીર બની ગઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દાંતીવાડા વિસ્તારના સેંકડો ખેડૂતો આજે મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેનાલ માટે કરવામાં આવેલો સર્વે નવા સર્વેને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જે માર્ગ કેનાલ પસાર કરવાનું નક્કી કરાયું છે ત્યાં તેમની કિંમતી અને ખેતીલાયક જમીનો આવેલી છે। જો આ જ માર્ગ પરથી કેનાલ બનશે તો અનેક ખેડૂતો પાયમાલ થઈ જશે અને ખેડૂતોને સરકાર સમક્ષની માગણી છે કે કેનાલનો હાલનો સર્વે રદ કરવામાં આવે અને કેનાલનો માર્ગ બદલવામાં આવે તેવી પણ ખાસ વિનંતી કરવામાં આવી છે। ખેડૂતોએ આવેદનપત્ર આપીને સ્પષ્ટપણે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો જેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો જેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરી શકે છે। 119 કરોડની આ યોજના મૂળ હેતુ પાણીની અછત દૂર કરવાની, પરંતુ ખેડૂતોની પિયતની જમીન છીનવાય અને આ કામ થશે તો વિકાસની સામે સવાલો ઊભા થઈ શકે છે। દાંતીવાડા ડેમથી અને સીપુ ડેમને જોડતી જે સરકારે લિંક કેનાલની સૈદ્ધાંતિક મંજૂરી જે આપી છે 119 કરોડ રૂપિયાની, એ ખેડૂતોની જમીનમાંથી નીકળે છે એવું અમે જાણવા મળ્યું છે। અને ખેડૂતોની જમીનમાંથી નીકળે તો કરશું, ખેડૂત રહેતો જ નથી તો પછી પાણી આવે તો શું, ના આવે તો શું। અને દાંતીવાડા ડેમ 10 વર્ષે એક વાર ભરાય છે, એટલાની સલતીનું પાણી લઈ જવાનું છે સીપુ ડેમમાં। એ સલતીનું પાણી લઈ જઈને ભરશે કેટલું? એ 10%, 20%, અને કદાચ અતિવૃષ્ટિ થાય તો આ ભરાય હોય, એ ભરાય છે તો એ આ કેનાલની શું જરૂર પડે ભાઈ? ઓછો। અને જો ત્યાંથી ઉપરવાસમાંથી પાણી લઈ જવામાં આવે ને તો આ 30 ગામડાનો જે કાયમી પ્રશ્ન છે પાણીનો, પાણી તો અમે રોજ માગીએ, અમે સરકાર પાસે રોજ વિનંતી કરવા જઈએ અમે કે ભાઈ અમે પાણી આપો, પાણી આપો, પાણી આપો। સરકારે વાત સાંભળી ખરા, પણ સાંભળતા અવળી પડી। આ એના કરતાં આ કેનાલનો રૂટ બદલીને તળેટીમાં લઈ જવામાં આવે ને, રાણીટોકના પર્વતોની તળેટીમાં, તો એ સરકારી જમીનમાં કોઈ ખેડૂતની જમીન જાતીય નથી અને તમામ ખેડૂતો સુખી અને સરકારને સદાય આશીર્વાદ આપતા રહેશે। શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ છે, ગામ ધાનેરીનો વતની છું, પણ જમીનમાં તો જાય એવું કરતા નહીં કરી। બાકી હવે આખું ભરાઈ રહેલી છે આ વાત સાંભળે તો, વાત સાંભળે તો 4 દિવસથી ઊંઘ નથી આવી। આ અમારા ખેડૂતની વેદના છે। આ સરકાર અમારી વેદનાને સાંભળજો એવી અમારી 2 હાથ જોડીને વિનંતી છે। અમારી સરકારને વિનંતી છે કે દાંતીવાડાથી ને સીપુ ડેમની લિંક કેનાલ પાથરી ગાડી થાય એવી રોડી ટોકીથી ને જો કદી નહેરે ને તો અમારા આખા દાંતીવાડા સુખ સંપત્તિ, સુખ શાંતિ થાય, પાણીની હલ દૂર થાય। તો અમારી વાત હૃદયના ખેડૂતોની, અમારી હૃદયની માગણી જો કોઈ સ્વીકાર કરે સરકાર તો અમે ખુશ છે, પણ જો હોય પાથરી નહેરે તો અમે જમી વીણા તો અમારા બાળ બચ્ચા અમે ક્યાંના ક્યાં ખાલી ક્યાં જવું એ જ અમારો મોટો પ્રશ્ન છે। શું નામ? રઘનાથભાઈ। હું ધાનેરી ગામનો વતની છું, આતમણા મોરું છું। રઘનાથભાઈ માવાભાઈ ભોગ પટેલ।